હવે સિદ્ધાંત મુક્તાવલીની અંદર છે આચાર્યજી સ્વસિદ્ધાંતની વાત કરે છે. આપણે અનેક વાર પુનરાવર્તન થયું, પણ એક રીતે જોઈએ તો સ્વસિદ્ધાંત ભક્તિ માર્ગની અંદર કરવા પણ શું છે, શું કરવાનું હોય છે એનો સાર તમે અમને ટૂંકમાં કહી દો શું કરવાનું છે, લાંબુ લાંબુ નહીં સમજે. જો એવું કોઈ પ્રશ્ન કરે તો એનો જે જવાબ જે રીતના આપવાનો હોય ને તો એ સિદ્ધાંત મુક્તાવલીમાં આવે છે. વૈષ્ણવ શું કરવું જોઈએ તો એ બાલગોતમાં નથી. તો એટલા માટે છે કે તમને હજી આમાં કઈ રસ પડતો હોય અથવા તમને એવું લાગતું હોય કે તમે આ વાર તમને વધારે સૂટ થશે તો એ બાલગોતમાંથી તમને પસંદ પડી જાય અને ખોટો તમને એવું ના થાય કે આપણે ખોટી જગ્યાએ આવી ગયા હતા વગેરે. પણ સિદ્ધાંત મુક્તાવલીની અંદર જે ઉપદેશ છે એ આમ સાદી રીતના જોતા એટલો સીધો ને સટ અને એટલું સચોટ છે. વૈષ્ણવ શું કરવું જોઈએ એટલે જ પહેલા શ્લોકમાં સ્વ સિદ્ધાંત વિનિશ્ચય પુષ્ટિમાર્ગની અંદર આવ્યા પછી સ્વ સિદ્ધાંત ને દ્રઢ પણ વિનિશ્ચયમ એટલે એકદમ દ્રઢ રીતે કહે છે. ભક્તિ માર્ગની અંદર વૈષ્ણવે સાધકે એકચ્યુઅલી શું કરવાનું હોય છે તો ભક્તિ કરવાની હોય છે. પણ ભક્તિ કરવા માટે ભક્તિ કરવા માટે પણ શું સાધન હોય, કેવી રીતે થાય, ખાલી બેસીને થાય કે ધ્યાન કરીને ભક્તિ થાય કે કેમ, અથવા તો અત્યારનો આ સમય છે એમાં ભક્તિ સૌથી વધુ કઈ રીતે સાર્થક થાય એ સિદ્ધાંત મુક્તાવલીમાં સીધું કહે છે. શું કહે છે આગળ કે કૃષ્ણ સેવા સદા કરે. એટલે વૈષ્ણવ શું કરવું જોઈએ? ઘણી વાર આપણને પ્રશ્ન થાય કે ભાઈ ઓલા સંપ્રદાય વાળા પુરાણા ધર્મ વાળા આટલું કામ કરે છે, આ પરોપકારના કાર્યો કરે છે. પરોપકારના કાર્ય દરેક વ્યક્તિએ કરવા જોઈએ. એ તો આપણે આપણી રીતે કરવા જ જોઈએ. આપણે એવું કેમ નથી કરતા, અથવા તો આપણે એ મહાપ્રભુજી તો એવું કે લેતું નથી ને એવું આપણને ઘણી વાર પ્રશ્ન. પણ એ બધું મહાપ્રભુજી સમજીને ચાલે છે કે પરોપકાર વગેરે એ માનવ સહજ ધર્મ છે. એનાથી ઉપર ઉઠીને આધ્યાત્મિક ઉન્નતિ માટેનો ઉપદેશ સીધો આપણને આપે છે.
એટલે સ્વ સિદ્ધાંત વિનિશ્ચય ભક્તિની વાત કરે છે અને ભક્તિમાં તમે શું કરી શકો અથવા શું કરવાથી ભક્તિ સિદ્ધ થશે એ સમજાવે છે. નત્વા હરિમ પ્રવક્ષ્યામિ, હરિને નમન કરીને બહુ સારી રીતે કહે છે. શું કહે છે? સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. શ્લોક જોતા જજો એટલે પાછો સંસ્કૃત શબ્દ સમજાવે. સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. સ્વ એટલે પોતાનો અથવા આપણો, પણ પોતાનો એટલે શું? સંપ્રદાય. મારું સંપ્રદાય. તો મારે તમને જે કહેવો છે એ એવી રીતે એટલે આચાર્યજી ને જે શિષ્યને જે પર્સનલી કહેવો છે એ સ્વ સિદ્ધાંત છે. બધા માટે જે કોમન છે એવી રીતનો સ્વ સિદ્ધાંત એ સર્વ સિદ્ધાંત છે. તો સ્વ સિદ્ધાંત વિનિશ્ચય સ્ટાર્ટ કરે છે. પહેલો શ્લોક છે એ શેના વિષયનો છે? મંગલાચરણ છે. એમાં નમન છે અને વિષયની વાત કરી છે. ગ્રંથ શેના વિષય છે એ વિષય હંમેશા પહેલા શ્લોકમાં આવરી લેવાનો હોય છે. સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. તો શું છે સ્વ સિદ્ધાંત? તરત જ આગળ કૃષ્ણ સેવા સદાકારી, કે હંમેશા કૃષ્ણ સેવા કરે. માનસી સા પરામતા, કે એમાં જે પરમ અવસ્થા છે એ માનસી છે. શેમાં? કૃષ્ણ સેવા. ચેતસ્ત પ્રવણમ સેવા. હવે સેવા કેવી હોવી જોઈએ? ચિત્ત. ચેતસ એટલે ચિત્ત. તત પ્રવણમ એમાં પરોવાય છે એને સેવા કહેવાય. ચિત્ત જો પરોવાતું નથી તો હજી આપણે એ સેવા એ અવસ્થાએ નથી પહોંચી. ચેતસ તત પ્રવણમ સેવા. ચિત્ત પરોવાય જવું છે. એવું કેવી રીતે થાય? ચિત્ત પરોવાય છે એવું કેવી રીતે થાય? તત સિદ્ધયે તન્વિદ્ધ. એ સિદ્ધ થાય છે શેનાથી? તત એટલે તે એટલે સેવા. કેવી સેવા? ચિત્ત પરોવાય છે એવી સેવા. કેવી રીતે સિદ્ધ થાય છે? તત સિદ્ધયે એટલે સિદ્ધ થાય છે શેનાથી? તન્વિદ્ધ. તન્વિદ્ધ જાય એટલે આપણે આપણા તનથી અને આપણા વિદ્ધ એટલે આપણા પૈસાથી ધનથી જ્યારે સેવા કરીએ ત્યારે ચિત્ત પ્રભુમાં લાગે છે. વિત્ત આપણું નથી અને આપણે સેવા કરીએ તો એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ એવી રીતના નહીં આવે. અને બીજું, કિશોરીબાઈનો પણ પ્રસંગ છે. ઠાકોરજી તમને પધરાવી દીધા છે, તમારી માથે બિરાજે છે, તો એ તમારા સત્તાનો અંગીકાર કરશે. જ્યાં સત્તા એટલે આપણી ઘરે આપણે ઠાકોરજી બિરાજે છે એના માટે બીજા કોઈનું દ્રવ્ય લેવાનું ના. પછી પદ્મનાભદાસજી ની અવસ્થા આર્થિક રીતે એવી હતી તો છોલે ધરાય. આ હદ સુધી જ્યારે દરિદ્રતા હોય ત્યારે પણ બીજાનું દ્રવ્ય નથી લેવાનું. કારણ કે ઠાકોરજી તમારી ઘરે બિરાજે છે, તમારું બધું અંગીકાર કરવા માટે બિરાજે છે, બીજાનું નહીં. બીજાના માટે એની ઘરે બિરાજે છે. અને અથવા તો જે આપણા દ્વારકા વગેરે મંદિરો છે તો એ સર્વોદ્ધારક સ્વરૂપ છે. ત્યાં એ પેલું નથી, પણ જે આપણા અંગત સ્વરૂપ છે ઠાકોરજી છે એની સેવામાં આપણું તન આપણું વિત્ત હોય એ જરૂરી છે. બરાબર? તો તત્ સિદ્ધયે તનુ વિત્ત જા. આમાં તન મન ને ધન આપણે આવું વાત કરતા હોય. આમાં તન અને વિત્ત, તન અને ધન એવું, મન ના એવું. કારણ કે તન અને ધન જ્યારે તમારું ઇન્વોલ્વ થાય પછી મન એની પાછળ ફોલ કરે. એટલા માટે જે મન છે ને એ આગળ લઈ લીધું છે. ચેતસ્ત પ્રવણમ સેવા. ચિત્તનું પરોવાઈ જવું એ સેવા છે. એટલે મન એ રીતે બ્રોડર ટર્મમાં આપણે સમજીએ છીએ. બાકી મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર ટેકનિકલી અલગ છે, પણ અહીંયા એને બહુ થોડુંક વિશાળ ફલકથી શબ્દને કહીએ તો ચેતસ્ત પ્રવણમ સેવા. તો મન આવી ગયું. તન અને ધન થી સેવા કરવી તો મન ઓટોમેટિક પરોવાઈ જશે. સેવા કેવી હોવી છે? સેવા આવી હોવી જોઈએ. અને આવી સેવા કેવી રીતે થાય? કે જ્યારે તમે જાતે સેવા કરો અને તમારા જ દ્રવ્યથી કરો પછી જેવી રીતે થાય એવું નથી કે બીજા કરે એ લેવલની કરો, એટલો વૈભવથી કરો, એવું જરૂરી નથી. એટલે આ
આ ભાઈ અથવા તો આ બેન આવી આવી સેવા કરે છે, આટલું આટલું ઓછું થઈ ગયું, તમારાથી ના થાય. તમારાથી જે રીતના થાય એ રીતે. કોકને કીર્તન આવડતું, કોકને ના આવડતું, કોકને સામગ્રી હારી આવડતી, કોકને સામગ્રી એટલી હારી ના આવડતી, કોકને સિંગર એટલા બધા આવડતા હોય, કોઈને એટલા બધા ના આવડતું. તો એ પછી આપણે કરવા જાય તો આપણે થાય નહીં. તો પછી એને મારે આટલું ને આટલું આટલું કરતા એ કરી દીધી, એની સેવા તમારી ના થઈ. એ સેવા કરતી વખતે એનું મન પરોવાય છે સેવામાં, આપણું નહીં. આપણે તો ઓર્ડર કર્યો, સમજાવ? એટલે સમજવાનું એ છે કે ચિત્ત ત્યારે પરોવાય છે જ્યારે આપણે આપણા પ્રભુની સેવામાં આપણે જાતે પ્રવૃત્ત થઈએ ત્યારે, બરાબર? અને આપણા જ દ્રવ્ય. હવે અહીંયા વધારે ઉલ્લેખ નથી, પણ વિત્ત જે છે પ્રભુની સેવામાં જે વિત્તનો ઉપયોગ થાય એ વિત્ત શુદ્ધ હોવું જોઈએ. શુદ્ધ એટલે કઈ રીતે શુદ્ધ? કે જે રીતના દ્રવ્ય આવ્યું છે એ માર્ગ અનીતિનું ના હોય એટલું. તમે કોઈ એવા કામ કરીને દ્રવ્ય નથી કમાયું કે જે સમાજમાં તો શાસ્ત્રની રીતે અથવા તો નીતિ શાસ્ત્રની દ્રષ્ટિએ નિષિદ્ધ હોય, તો એવા દ્રવ્યથી પ્રભુની સેવા કરવાની છે. પછી થોડી ઘણી જે ટર્મ્સ છે એ સમય પ્રમાણે થોડો ઘણો ચેન્જ રહેતો, પણ પ્રેક્ટિકલી જોઈએ તો એટલી બ્રોડ કોમન સેન્સ બધાને હોય કે આ અનીતિનું કહેવાય છે, આ નીતિનું કહેવાય. એમાં કે આપણે શાસ્ત્ર ખોલીને ચેક કરવા કરતાં સિમ્પલ સાદી રીતના સમજીએ કે ભાઈ બધાને ખબર કે આવી રીતના ના કમાવાય, આવી રીતના કમાવાય, અથવા તો આવી રીતે કમાયેલું છે તો એ યોગ્ય ના. તો પ્રભુ હવે એક 252 પણ એક પ્રસંગ છે, એટલે તાંતીને વ્યાજે પૈસા આપે છે. પ્રભુ કીધે ને એને કહે છે મોકો તાંતી પે રખ્યો રહેતા, એટલે તાંતી ઉપર કેમ આવો આધાર છે? એના વ્યાજના પૈસા કોઈ ભગવાનને ત્યારે નહોતું દે. એટલે પ્રશ્ન એ છે કે દ્રવ્ય કયા માર્ગે આવે છે, સાચા કે ખોટા, એ સમજવું જરૂરી છે. કાંઈ અનીતિ કરી અથવા તો ભ્રષ્ટાચારથી આવેલું છે દ્રવ્યથી પ્રભુ અંગીકાર જ ના કરે તો તમારું વિત એમાં અંગીકાર નથી થતો, તો એ સેવામાં ગણાય. એવું જ તનનું થાય. આપણે સેવા કરવી જોઈએ, આપણાથી નથી પહોંચાતી તો કોઈ આપણને સપોર્ટ કરે છે, સારું તું આગળ તો એમાં આપણી કઈ સેવા નથી, કારણ કે આપણે એમાં પ્રવૃત્ત નથી થતા. આ સમજવાનું છે ચેતસ્તક પ્રવણમ સેવા. મહાપ્રભુજી સાયકોલોજીને કેટલું સારી રીતે સમજે છે. કોઈને ધંધામાં ખોટ ગઈ તો આપણે ખાલી વાત કરીએ કે એને ધંધામાં ખોટ ગઈ, એને ગઈ હોય એને કેવું થતું હોય, કારણ કે એના ખુદના પૈસા છે. એની જેમ જ્યારે આપણું કંઈક ઇન્વોલ્વ થશે ત્યારે આપણું ચિત્ત એમાં રહેશે. આપણા માટે ખાલી ન્યૂઝ છે, પણ એના માટે બહુ વધારે આઘાતજનક વસ્તુ છે. એ કેટલા દિવસો સુધી અથવા મહિનાઓ સુધી ભૂલે નહીં, કારણ કે એનું ખુદનું એમાં ઇન્વોલ્વ હતું. એ કહેવાય એની જેમ જ્યારે આપણું તન અને આપણું ધન ઇન્વોલ્વ થાય ત્યારે આપણું ચિત્ત પણ એમાં ઇન્વોલ્વ થાય. હવે આ થઈ સેવાની વાત. ફરીથી એકવાર આ પુષ્ટિ વિધાનમાં આવ્યું છે કે મહાપ્રભુજી ખૂબ સરસ સમજાવે છે. कृष्ण सेवा की नित्य कर्तव्यता को उपदेश. कृष्ण सेवा सदाकाळ नित्य कर्तव्यता એટલે હંમેશા કરવી જોઈએ. બીજું સેવા की फलावस्था को लक्षण. સેવાની ફલાવસ્થા કેવી હોય? માનસી સા પરામતા. આ છે એ સેવાની ફલાવસ્થા છે. એટલે માનસી સેવા છે, આપણે કરીએ છીએ એ સેવા છે, પણ એની અવસ્થા છે કોઈ વ્યક્તિ જ્યારે બાળક હતો ત્યારે એ જ વ્યક્તિ હતો, વૃદ્ધ થાય ત્યારે એ વ્યક્તિ તો એ જ છે, પણ એની અવસ્થા અલગ છે. પ્રૌઢ અવસ્થા છે તો ત્યારે એની જે સમજ છે એ અલગ છે. બાળક હતું ત્યારે એની સમજ જુદી છે, પણ વ્યક્તિત્વ એક જ છે, એ ઇવોલ્વ થાય છે. એની જેમ આપણી સેવા પણ કક્ષા છે, તનુતજામાંથી માનસી સુધી ઇવોલ્વ થાય છે.
માનસી છે એ ફલાવસ્થા છે, એ સેવાનું ફળ છે, પણ એ સેવા પોતે જ ફળ છે. પણ માનસી અવસ્થા ફલ નથી. સેવકો સ્વરૂપ અલગ છે. સ્વરૂપ કેવું હોય સેવાનું? તો કે ચેતસ્ત પ્રવણ સેવા. આ સેવાનું સ્વરૂપ છે. કોઈ પૂછે કે સેવાનું સ્વરૂપ કેવું હોય? ચેતસ્ત પ્રવણ સેવા. એટલે આપણે સેવા કરી રહ્યા છીએ કે નહીં, તો આપણાથી સેવા થાય છે કે નહીં, જોવું આ સ્વરૂપ લક્ષણ છે. તમારી સેવાનું સ્વરૂપ ચેતનું પરોવાય છે. આ એક માર્કર છે, તમે ચેક કરી શકો. સેવા की સાધનાવસ્થા પર લક્ષ. સાધનાવસ્થા એટલે એક ફલાવસ્થા હોય, એક સાધનાવસ્થા હોય. સાધનાવસ્થા કરતા કરતા ફલાવસ્થા સુધી પહોંચે. તો એ કેવી છે? તત્સિદ્ધે તનુવિદ્યા. તનુવિદ્યા છે એ સાધનાવસ્થા છે. એટલે તમારી પાસે કાંઈ અચીવમેન્ટ નથી, તમારી પાસે કાંઈ એવું નથી કે મને આટલું બધું ખબર છે આ તે. તો એકડેકથી શરૂઆત થાય એ સાધન છે, એ ફોલો કરવાનું છે. જે વસ્તુ આપણે કરવાની છે, ફોલો કરવાની છે, એ સાધન છે. તો એ શું? તનુવિદ્યા. તત્સિદ્ધે તનુવિદ્યા. અને અવાંતર ફલ લક્ષણ એ હવે આવશે. તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ. એટલે હવે સેવાનું મુખ્ય ફળ તો પાછું સેવા પોતે જ ફળ છે, અને ફલાવસ્થા પાછી માનસી છે. એક અવાંતર ફળ છે. અવાંતર ફળનો મતલબ શું થાય? જે મુખ્ય ફળ હોય એના સિવાયનું સાઈડમાં બોનસ મળે એ અવાંતર ફળ. બોનસ મળે, જે સેલરી આવતો એમાં સાઈડમાં બોનસ. એટલે બોનસ શું છે? એ સેલરી છે, એ મુખ્ય ફળ છે. સાઈડમાં મળે છે એ પાછું બોનસ. એની જેમ એ અવાંતર ફળ. આપણે કોઈ કામ કરીએ તો એ કામ કરવામાં બીજું ભેગું ભેગું થઈ જાય, એ કામનું અવાંતર ફળ છે. એ કામ કરવાનો આપણો આશય ના હોય, અથવા તો એને ધ્યાનમાં રાખીને આપણે આ સાધન ના કરતા હોઈએ, પણ એ તમને ઓટોમેટિક મુખ્ય ફળની સાથે સાથે મળે, એને અવાંતર ફળ કહેવાય. એટલે બાય પ્રોડક્ટ ટાઈપ. નેગેટિવ ટર્મમાં સાઇડ ઇફેક્ટ કહેવાય, પણ પોઝિટિવમાં એને બાય પ્રોડક્ટ કહેવાય. ગુજરાતીમાં નિપજ કેવું કહેવાય. તો એ શું છે? તતઃ એટલે તેનાથી. શેનાથી? સેવાથી. સંસાર દુઃખસ્ય નિવૃત્તિ. સંસારના દુઃખની નિવૃત્તિ બ્રહ્મબોધનમ. બ્રહ્મનું બોધન થાય છે. આ એનું અવાંતર ફળ. આ બે શ્લોક સુધી એનું સમજ આવે છે. બ્રહ્મનું બોધન થાય ત્યારે આપોઆપ સંસાર દુઃખની નિવૃત્તિ થાય. આપણે એકવાર વાત ડિટેલમાં કરે. જ્યારે તમારો જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ બ્રોડ થઈ જાય, ત્યારે તમને જે નીચલા લેવલે જે પ્રશ્ન અથવા તો સમસ્યા લાગતી હોય એ ત્યારે બહુ મોટી લાગતી હોય. જ્યારે ઉપર ઉઠીને જોઈએ ત્યારે હિસાબ નાની લાગે. જેમ કે આપણને આ રોડ ઉપર ખાડો તો જો કેટલો મોટો છે, એથી નીકળતો હતો. પણ જ્યારે તમે આમ એરિયલ વ્યૂથી જોયો ઉપરથી, તો આમ મેપમાં બધું નાનું 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 દેખાતું, ખાડો તો કંઈ દેખાતોય ન. એટલે તો એ સમસ્યા નાની હતી. સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધન. એટલે આપણે સંસારની અંદર રહીને આપણા દુઃખોને જોતા હોઈએ છીએ, પણ બ્રાહ્મિક દ્રષ્ટિથી જ્યારે જોવામાં આવે ત્યારે એ દુઃખની નિવૃત્તિ આપોઆપ થઈ જાય. કારણ કે આપણો જે એંગલ છે એ બ્રહ્મબોધન, એટલે બ્રહ્મવાદના દ્રષ્ટિકોણથી અથવા બ્રાહ્મિક દ્રષ્ટિકોણથી અથવા બહુ વિશાળ દ્રષ્ટિકોણથી થયો. એને આ લોકો બર્ડ્સ આઈ વ્યૂ કહે. એટલે વસ્તુને બહુ મોટા ફલકમાં જોવું. બર્ડ્સ આઈ વ્યૂ કે જેવો સમજીને કે બાજને દેખાતું હોય નીચે એરિયલ વ્યૂ, બર્ડ્સ આઈ વ્યૂ. ગરુડ દ્રષ્ટિકોણ કહેવાય શાસ્ત્ર. એટલે વસ્તુને વિશાળ ફલકમાં એક સાથે જોવી, એપ્રિશિએટ કરવી, એક જ વસ્તુને નહીં. હવે આપણે ત્રીજો શ્લોક લઈએ. આ રિવિઝન હતું. ત્રીજો શ્લોક આગળ લઈએ. હવે અક્ષર બ્રહ્મ. ત્રીજો શ્લોક. પરમ બ્રહ્મ તો કૃષ્ણો હિ. પરબ્રહ્મ તો કૃષ્ણ છે. સચ્ચિદાનંદકમ બૃહત. સચ્ચિદાનંદકમ
સત ચિત્ત અને આનંદ સ્વરૂપ ક લગાડ્યો છે એટલે એક એમાં મર્યાદા મૂકી છે. અનંત અને વિશાળ એવી રીતે નહીં, મર્યાદિત સ્વરૂપમાં સત ચિત્ત અને આનંદ ત્રણેય પણ પરબ્રહ્મની સાપેક્ષમાં એક મર્યાદિત. સર્વમ સ્યાત્ એકમ તસ્માત્ વિલક્ષણ છે, એક સર્વવ્યાપી છે અને એક છે એ એનાથી વિલક્ષણ. કઈ રીતના આગળ સમજો. હવે જ્યારે બ્રહ્મની વાત કરીએ, અક્ષર બ્રહ્મની વાત કરીએ, પરબ્રહ્મની વાત કરીએ, હકીકતમાં એટલું અલગ અલગ નથી, પણ બ્રહ્મનું સ્વરૂપ એટલું વિશાળ છે અથવા તો કોમ્પ્લેક્સ છે, એટલે એને આપણે આપણી બુદ્ધિથી સમજવા માટે અથવા તો શાસ્ત્રોએ આપણને આપણા લેવલે સમજે એટલે આવી રીતે વર્ણન કરે છે. અને મહાપ્રભુજી આપણને કમ્પાઇલ કરીને બહુ સિસ્ટમેટિકલી આપ્યું છે. કારણ કે પ્રભુ છે એ જ લીલા કરે છે પોતાની અનંત શક્તિઓ. તો બધાને જુદું જુદું લાગતું હોય તો એ જે કોઈ એમ કહે કે બ્રહ્મ સાકાર નથી, કોઈ એમ કહે કે બ્રહ્મ નિરાકાર છે, તો એમાં અને પાછું એક બીજું શાસ્ત્ર એવું વર્ણે કે પ્રભુ જ બ્રહ્મ છે. તો આમાં જે જુદા જુદા વિરોધાભાસ આપણને વ્યક્તિગત રીતે રાખતા હોય એનું સોલ્યુશન કરવા માટે મહાપ્રભુની સ્પષ્ટતા આપે છે. અક્ષર બ્રહ્મ જે છે એ પ્રભુના નામ રૂપ છે. પરબ્રહ્મ તો કૃષ્ણ છે. પરબ્રહ્મ કૃષ્ણ છે એ મહાપ્રભુજી બહુ કોન્ફિડન્સથી અને બહુ આગ્રહથી કહે છે. શાસ્ત્રમાં જોઈએ તો ગીતાજીની અંદર અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમ એમ કહે છે. આથી લોક અને વેદમાં હું પુરુષોત્તમ સ્વરૂપે ઓળખાય છું. ભગવાન પોતે જ એમ કહે છે કે હું પુરુષોત્તમ છું, એટલે પરમ બ્રહ્મ તું કૃષ્ણ. સચ્ચિદાનંદ કમ અક્ષર બ્રહ્મ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે, પણ એમાં એક સચ્ચિદાનંદ કમ આપણે કહે ને એકાદ, એક ને એકાદ એમ ના કહે, એકાદ બે પાંચેક. પાંચેક એટલે શું કે જ્યાં 5 થી આપણે લિમિટ મૂકી દીધું, પાંચેક એટલે 5 કે 6 બસ. એનો મતલબ 50 100 ના થાય ક્યારે. 5 એક કીધું એટલે 5 કે 6 થાય, 4 5 કે 6 થાય. એની જેમ સચ્ચિદાનંદ કમ એટલે એક મર્યાદા આપી. સત ચિત્ત અને આનંદ સ્વરૂપ છે બૃહદ એટલે અક્ષર બ્રહ્મ, પણ એના આનંદની પણ મર્યાદા છે. અને જે પરબ્રહ્મ છે એ અગણિત આનંદ છે. હવે જે બીજું પાદ છે ને, દ્વિરૂપમ તદ્ધિ. દ્વિરૂપમ એટલે તેના બે રૂપો છે, તદ્ધિ એટલે તેના એટલે શેના? અક્ષર બ્રહ્મ. પરબ્રહ્મની વાત કરી, પરમ બ્રહ્મ તું કૃષ્ણો. સચ્ચિદાનંદ કમ અક્ષર બ્રહ્મ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. આમ તો પ્રભુ સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે, પણ અહીંયા સચ્ચિદાનંદ કમ એટલે સત ચિત્ત અને આનંદથી જે જ્ઞાની લોકો છે પેલું કરે છે, એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ એ રીતના સમજાયું છે. જ્યારે બ્રહ્મની વાત કરતા હોય ફિલોસોફિકલી ખાલી, ત્યારે બ્રહ્મમાં સત ગુણ છે, એમાંથી જગત પ્રગટ્યું છે, ત્યારે આપણે કૃષ્ણની વાત નથી કરતા. તો મોસ્ટલી એ અક્ષર બ્રહ્મના સ્વરૂપે અક્ષર બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ છે એવી રીતે સમજાવે. દ્વિરૂપમ તદ્ધિ એના બે રૂપ છે, અથવા એને બે રીતે સમજી શકાય. તદ્ધિ એટલે તેના, સર્વમ સ્યાત્ એટલે સર્વરૂપ. એટલે જે છે ને એકો અહમ બહુશ્યામ બજારે છે કે હું એકમાંથી અનેક થઈ જાઉં છું. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ એટલે જે સર્વરૂપ છે એટલે જગતરૂપ છે એ સર્વ જગત રૂપ છે. એક એમાં આસ્પેક્ટ છે. અક્ષર બ્રહ્મમાંથી જ પછી જગત પ્રગટે છે, અથવા એની અંદર જ જગત પ્રગટે છે. એકમ તસ્માત વિલક્ષણ, અને એક છે એનાથી વિલક્ષણ. એટલે જગત છે એ જ અક્ષર બ્રહ્મ છે એવું નથી. અક્ષર બ્રહ્મમાંથી જ જગત પ્રગટે છે, પણ એનાથી પણ પર પોતે રહે છે.
પૂર્ણમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, એટલે પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે છે, છતાંય પૂર્ણ તો પૂર્ણ જ રહે છે. એની જેમ જગતરૂપ હોવા છતાં પણ પોતે એક વિલક્ષણતા તો જાળવી રાખે છે, કે જેની જ્ઞાનીઓ ઉપાસના કરે છે. જ્ઞાન સ્વરૂપે નિરાકાર બ્રહ્મ સ્વરૂપે એ અક્ષર બ્રહ્મ છે. એટલે સર્વમ સ્યાત, એટલે જગતરૂપ છે એ એકમ તસ્માદ વિલક્ષણ, એક એનાથી પણ વિલક્ષણ છે. એક કયો? નિરાકાર બ્રહ્મની જે ઉપાસના કરે છે જ્ઞાનીઓ, જેને નિરાકાર બ્રહ્મ સમજે છે, ઈશ્વર પરમાત્મા સમજે છે, પણ એવું સમજે કે ના ના એ મૂર્તિમંત નથી, તો તમે કોઈ દેવી દેવતામાંની પણ ઉર્જામાં માની છે, એ જે પરમ તત્વમાં માને છે, કે જે નિરાકારના ફોર્મમાં એની ઉપાસના કરે છે, એ તસ્માદ વિલક્ષણ, એ પણ અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મ આપણા પ્રભુનું ધામ છે, પ્રભુ એમાં બિરાજે છે. તો આ થયો ત્રીજો શ્લોક. दामा सरस के છે, अर्थात श्रुति में जाको प्रतिपादन है, ज्ञानी जाकी उपासना करे है, ज्ञानी की मुक्ति को जो स्थान है और पुरुषोत्तम के रहवे को जो स्थान है, सो अक्षर ब्रह्म को दूसरो स्वरूप है. सर्वम से एकम तस्माद विलक्षणम, तस्माद विलक्षणम वाળું જે સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ, એટલે કયું? જ્ઞાનીઓ જેની ઉપાસના કરે છે, જ્ઞાનીઓને મુક્તિ મળીને ઈ જ્યાં પહોંચે છે એ અક્ષર બ્રહ્મ, અને ભગવાન જ્યાં બિરાજે છે એ અક્ષર. તસ્માદ વિલક્ષણમ એટલે એ. સર્વમ સ્યાદ એટલે જે જગત રૂપે પ્રગટે છે. આપણે કહીએ છીએ ને કણ કણમાં હરિ બિરાજે છે, એટલે એ અક્ષર બ્રહ્મ જગત રૂપે પ્રગટે છે. હવે આગળ ચોથો શ્લોક લઈએ. અપરમ તત્ર પૂર્વસ્મિન વાદિનો બહુધા જગુ માનિકમ સગુણમ કાર્યમ સ્વતંત્રમ ચેત મે કથા. આપણે ગયા વખતે લીધું હતું ને એ જ છે. હવે અક્ષર બ્રહ્મના જે બે સ્વરૂપ કીધા સમજો. આપણે જ્યારે સતચિત અને આનંદ સમજ્યો, તસ્માદ વિલક્ષણ. વિલક્ષણ એનાથી વિલક્ષણ જગતરૂપ. હવે સમજો, અક્ષર બ્રહ્મ છે જગતરૂપ છે, એ પાછું સતમાં આવશે. જગત છે એ જડ છે, સત છે. સત એટલે હોવા પણ, કોઈ પણ વસ્તુ જે છે, જે એક્ઝિસ્ટ કરે છે એને આપણે સત કહીએ. જેમ કે ઘડો છે, ઘડો છે, જે વસ્તુ પાછળ આપણે છે લખીએ અથવા બોલીએ એ વસ્તુ સત કહેવાય. જે વસ્તુ એક્ઝિસ્ટ જ નથી કરતી અથવા પોસિબલ જ નથી એ અસત કહેવાય. અને આ જે વિલક્ષણ છે એ શું છે? તો કે જ્ઞાની જેની ઉપાસના કરે છે એ એના મુક્તિના ધામ રૂપ છે, અને અને પ્રભુનું ધામ રૂપ છે. આ એ જ્ઞાની જે નિરાકાર બ્રહ્મની ઉપાસના કરે છે એ ચિત્તરૂપ છે. સમજ. અને પરબ્રહ્મ છે, પૂર્ણ આનંદ જે છે એ તો પરબ્રહ્મ છે. અને એક પ્રશ્ન સમજાણ? આમાં કઈ જાજુ ચાર્ટમાં ગોટે ચડવા જેવું નથી. સમજવાનું છે પરબ્રહ્મ તો કૃષ્ણો હિ સચ્ચિદાનંદતમ બૃહદ. બૃહદ એટલે અક્ષર સ્વરૂપ. એના પાછા બે સ્વરૂપ છે, દ્વિરૂપમ તદ્ધિ. એટલે આના બે સ્વરૂપ છે. સર્વમ સ્યાત એટલે જગતરૂપ, એકમ તસ્માદ વિલક્ષણ, એક એનાથી વિલક્ષણ એટલે તેનાથી જગત કરતા વિલક્ષણ. જગત કરતા વિલક્ષણ, કારણ કે જગતની અંદર જીવ હોય એ સાધના કરી અને જ્યાં પહોંચે તો એ જગત
જગતથી વિલક્ષણ હોય, જગતથી beyond હોય, તો એ નિરાકાર બ્રહ્મ છે. જ્ઞાની જેની ઉપાસના કરે છે, જ્ઞાની મુક્તિ મેળવીને જ્યાં જાય છે અને પરબ્રહ્મના નામરૂપ એ અક્ષર બ્રહ્મ છે. તો આ રીતે સમજવાનું છે, આટલું સમજાય છે. હવે આગળ એમ કે છે અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા છે. એટલે અક્ષર બ્રહ્મના જે બે છે ને એમાં પૂર્વસ્મિન એટલે આ જગતરૂપ, પૂર્વસ્મિન જગતરૂપ વાળું જે સ્વરૂપ છે ને અક્ષર બ્રહ્મનું, એટલે જગત શું છે એમાં બહુ બધા મતો છે. કોક કે આવું છે, કોક કે આવું, કોક કે આવું, કોક કે આવું. આમ અપરમ તત્ર પૂર્વસ્મિન વાદીનો બહુધા જગુ. अक्षर ब्रह्म के उन दोनों ऊपर में पहले जगत रूप ब्रह्म के विषय में वादी अनेक प्रकार से कहे. એટલે જે જુદા જુદા મતાનુયાયી છે એ જગત વિશે પોતાના એંગલથી જુદી જુદી માન્યતાઓ અથવા વાદ રાખે છે. અપરમ તત્ર પૂર્વસ્મિન એટલે આ બે રૂપ કીધા એમાં જે પહેલું રૂપ છે એના વિશે અનેક મતો છે. એટલે બધાના ઓપિનિયન અલગ અલગ છે કે જગત કેવું છે, જેની ડિટેલ આપણે ગયા વખતે લીધી. જગત કેવું છે, જગત કેવું છે એના વિશે એક મત નથી બધા. વાદીનો બહુધા જગુ, બહુધા એટલે અનેક પ્રકારે, જેમાં વાદીઓ અનેક પ્રકારે એને વર્ણવે છે. કઈ રીતે? માયિકમ એક છે માયિક. હવે એ સમજી લઈએ. ગયા વખતે આપણે એને થોડું ફ્રી સ્ટાઇલથી લીધું, તો આપણે આ વખતે શ્લોક પ્રમાણે લઈએ. એક છે માયિક. આ જગત કેવું છે? શંકર મતવાદીઓ, માયાવાદીઓ, કેવલા દ્વૈતવાદીઓ એમ કે છે જગત છે એ માયિક છે. એટલે માયાને લીધે જગતનો આપણને આભાસ થાય છે. જગત છે એ એક જાતનો ભ્રમ છે, એટલે જગતને માયિક કીધું, સત નથી એવું છે. સગુણમ જે ગુણ છે, મુખ્ય પ્રકૃતિના ગુણો છે, ગુણો છે સત રજસ આ ગુણોથી બનેલું છે. એટલે પ્રકૃતિ અને પુરુષના સંમિલનથી બનેલું છે જગત, એવું કહે છે સાંખ્યવાદી. આ છે શંકર. હવે આમાં મહાપ્રભુજીની ભાષાની જે શૈલી છે એ એટલી સૌમ્ય છે, એ કોઈને હર્ટ કરવા માંગતા નથી, કોઈનું નામ નથી ઉલ્લેખ. માયાવાદીઓ શંકર માતા છે, મુસારી વગેરે ક્યાંય કોઈનું નામ નથી લેતા. કોઈને હર્ટ થાય એવી લેંગ્વેજ મહાપ્રભુજીની નથી. પણ એ પોતાનો જે મેસેજ શું છે એ બહુ સ્પષ્ટ રીતે સમજાવી દે છે કે કેટલાક જગતને માયિક કહે છે, કોણ કહે છે એની એને કાંઈ લેવા દેવા છે. આપણો જે મેસેજ છે એ સમજો એમ. કેટલાક જગતને માયિક કહે છે, કેટલાક કહે છે સગુણમ છે, એટલે ગુણોથી બનેલું છે. ગુણો કેના? પ્રકૃતિના પુરુષના મિલનથી જગતની ઉત્પત્તિ થાય છે, એવું સાંખ્ય મતમાં પેલું છે. કાર્યમ હવે આવે છે પાછું કાર્ય. જગત માટે કેટલા મતો છે એ સમજો. કાર્ય એટલે શું? અહીંયા આવશે ન્યાય. ન્યાય મત છે એનું કેવું એમ છે કે અમુક તત્વો છે એનાથી જગત બનેલું છે. એટલે એ તત્વોના કાર્યરૂપ તત્વો છે, મુખ્ય કારણ છે. અને ઈશ્વરની શક્તિથી તત્વો એક વિશેષ પ્રકારે ભેગા થાય છે એટલે જગતની ઉત્પત્તિ થાય છે. એટલે કાર્યરૂપ છે. એટલે માયિકમ સગુણમ કાર્ય. એટલે કાર્ય કોણ કે છે? ન્યાય મતવાળા એમ કહે છે કે જગત છે ત્યાં તત્વોના વિશેષ મિલનના કાર્યરૂપ છે. સ્વતંત્ર હજી એક મત છે એ સ્વતંત્ર છે. એ આવશે મીમાંસા. કોઈ જગત પહેલેથી આવેલું જ આવે છે, એ સ્વતંત્ર છે. એને કોઈ બનાવ્યું છે કે એવું કંઈ નથી, માયાનું છે એવું છે. તો કે અસત છે ના, એ સત હોય કે અસત હોય, બસ એ પહેલેથી એવી રીતના આવેલો છે. આપણે મોસ્ટલી બધા આવું માનતા દુનિયા કેમ બની કાંઈ ખબર નહીં પડે, કાલે મારવા જવાનું છે. એટલે એ કન્સર્ન ના હોય, સ્વતંત્ર કે જે કોઈ આ તો પહેલેથી આવી જ આવે છે.
એટલે એ બાબતે વિચાર ઘણા ના કરતા કે દુનિયા બનાવી કોણે અથવા કેમ બન્યું હશે, ક્યાં સુધી ચાલશે. તો મીમાંસા બાબ છે એનું માનવું છે કે જગત છે એ સ્વતંત્ર છે, ભગવાને બનાવી અથવા તો પ્રભુમય છે કે બ્રહ્મમય છે એવું નથી. ચેતી નહીં કરતા આવી રીતે અનેક મતો છે જગત વિશે માન્યતા. એમાં હવે વિજ્ઞાનનો મતે આવે બિગ બેંગ થિયરી છે, પછી બધા ગ્રહો છૂટા પડ્યા આમ છે એવી રીતે. તો એ પણ એક મત છે જગત શું છે એના વિશે. મહાપ્રભુજીનો મત એમ છે કે જગત છે એ બ્રહ્મમય છે, બ્રહ્મમાંથી જ પ્રગટ થયું છે, બ્રહ્મમય છે અને બ્રહ્મે જ પ્રગટ થયું છે. એટલે જગતનું મટીરિયલ શું છે બેઝિક, તો કે બ્રહ્મ. જગત બનવાનું ફોર્સ શું છે, તો કે બ્રહ્મ. એ ફોર્સ ઓપરેટ કરનાર કોણ છે, તો કે બ્રહ્મ. અને જગત કેની અંદર બની ગયું છે, તો કે બ્રહ્મની એની જ. જે મોજા છે એનું બેઝિક મટીરિયલ દરિયાનું પાણી છે, એનું એક્ઝિસ્ટન્સ છે એ દરિયાની અંદર જ સમાયેલું છે, દરિયાથી અલગ નથી. એટલે થોડીક વાર માટે મોજા આવે છે, પાછા દરિયામાં સમાઈ જાય છે. એની જેમ જગત છે એ બ્રહ્મમાંથી પ્રગટે છે, બ્રહ્મ જેને પ્રગટાવે છે અને એ બ્રહ્મમય છે. આ આપણો સાકાર બ્રહ્મવાદ છે, આ આપણો અદ્વૈતવાદ છે, આ આપણો શુદ્ધાદ્વૈતવાદ છે. એટલે જગતને હેય ગણવું એ શુદ્ધાદ્વૈતનો એંગલ નથી. સંસાર જે છે એ આપણે અહંતા મમતાથી ક્રિએટ થાય છે અને એનાથી બંધન થાય છે. એ પાછું જગત કરતા અલગ છે. જીવની વૃત્તિઓથી સંસાર થાય છે. જગત તો એવી રીતે છે. આપણે કહીએ ને આ પ્રદૂષણ થાય, આપણને નુકસાન થાય, પ્રકૃતિને નુકસાન ના કરો. ખાલી આપણને બીક લાગે એટલે આપણે પ્રકૃતિનું નામ લઈને કહીએ છીએ. પ્રકૃતિને કઈ નુકસાન જ નથી. એક થપાટ મારે એટલે બધું સરખું કરી દે. રૌદ્ર સ્વરૂપ છે એ પ્રકૃતિનું સહજ સ્વરૂપ જ છે. અને આપણને ફાયદો કરનારું જે શાંત સ્વરૂપ છે સૌમ્ય, એ પણ પ્રકૃતિનું સ્વરૂપ છે. અને એ તો પ્રકૃતિ જ રહેવાની છે. તો એને એમ થાય ઇમ્બેલેન્સ થઈ ગયું તો એક શોર્ટમાં બેલેન્સ કરી દો પોતાને. એટલે આપણે પ્રકૃતિ બચાવવાની વાત છે એ પ્રકૃતિ માટે નહીં, આપણા માટે છે. એટલું એ આપણો સ્વાર્થ છે, પણ એમાંય કોઈ નથી કરતું. તો આટલા મતો છે જગત વિશે, અને એમાં આપણો મત આવો છે. હવે એના વિશે ડિટેલમાં આપણે આગળ હવે આવશું, બાવા લેશે. એમાં ગંગાનું ઉદાહરણ આપી અને જગત બ્રહ્મ, અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મની વાત વ્યવસ્થિત રીતે સમજાવશું. એમાં આપણે એકવાર સર્વત્ર તો લીધું, જગત છે, અક્ષર બ્રહ્મ છે. આ હું તમને ખાલી એક એનો શોર્ટ પેજ સમજાવ્યો એટલે આવતી વખતે શ્લોકમાં આવે તો તમને સમજાય. અને પ્રશ્ન છે કે જે પરબ્રહ્મ છે. આ ખાલી એમને આપણે રફલી સમજીએ. હવે ગંગાજી જે છે એના 3 સ્વરૂપ છે. એક છે આદિ ભૌતિક સ્વરૂપ કે જે બધાને દેખાય છે, જળ સ્વરૂપ ગંગાજી કે જે વહે છે અને પાણીના ગુણધર્મો ધરાવે છે. એ છે ગંગા જળ સ્વરૂપ નદી, જેને આપણે નદી સમજીએ છીએ. ઘાટ હોય એમાં સ્નાન થાય, એને પછી એમાં પધરાવે એ બધું. એક છે પાપનાશી, શક્તિ, તીર્થ. જે ગંગાજીમાં સ્નાન કરવા શું સમજે છે? કારણ કે એવું સમજે છે કે એ ગંગાજી જે છે એની અંદર એક શક્તિ છે, પાપ દૂર કરવાની, પવિત્ર કરવાની શક્તિ છે. તો એ જે શક્તિ છે એ પણ ગંગાજી જ છે ને, એ કઈ એનાથી અલગ તો નથી. તો એની જેમ પ્રભુની શક્તિ છે એ પાછી અક્ષર બ્રહ્મ છે, એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. આ છે આદિ ભૌતિક, આ છે આધ્યાત્મિક અને આ છે આધિદૈવિક. એટલે દેવી સ્વરૂપ ગંગા જે છે એ આધિદૈવિક સ્વરૂપ છે. એની જેમ આ જે જગત છે એ જળ સ્વરૂપ છે, ગંગા જળની જેમ. તીર્થ રૂપા જે ગંગાજીની શક્તિ છે એની જેમ આ જગત જેમ જળ સ્વરૂપ છે તો આધ્યાત્મિક સ્વરૂપ છે અક્ષર બ્રહ્મ. અને જેમ ગંગાજી દેવી છે જે ભક્તને દર્શન આપે છે એ છે એની સાથે કમ્પેર કરશે કૃષ્ણ પરબ્રહ્મ, એ આદિ દૈવિક સ્વરૂપ છે બ્રહ્મનું. એટલે બ્રહ્મના 3 પાસા સમજવાના ગંગાજીની જેમ. એક આદિ દૈવિક સ્વરૂપ એટલે પરમ બ્રહ્મ તો કૃષ્ણની સાકાર બ્રહ્મ કૃષ્ણ,
એક આધ્યાત્મિક સ્વરૂપ અક્ષર બ્રહ્મ કે જેની જ્ઞાનીઓ ઉપાસના કરે છે, અને જગત જે જળ છે, આદિ ભૌતિક છે કે જે બધાને દેખાય છે, એ પણ બ્રહ્મનું જ સ્વરૂપ છે, પણ બ્રહ્મનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આ દ્રષ્ટિ જ્યારે આવે ત્યારે બ્રહ્મવાદની દ્રષ્ટિ કહેવાય, અને આપણે એનો પાર્ટ છીએ. તો સમજાય? તો આમાં કઈ ક્વેશ્ચન હોય તો કયો. રાખો. આ કારની વર્ડ ઓલા તત્વો ભેગા મળીને છે. હા, ન્યાય લઈએ. બરાબર? એટલે એ કદાચ ના સમજે તો એમ સમજી લેવાનું આ બધા જુદું જુદું માને છે, પણ આપણે આમ ખાલી એટલું કદાચ આની બધી ડિટેલ્સ છે ને અત્યારે નહીં સમજે એટલે મહાપ્રભુજી કહે એક એક શબ્દમાં અડધા શ્લોકમાં જ વાત બતાવી છે. બાકી તો આ બધાના એક શાસ્ત્રો છે, કેટલા ન્યાય શાસ્ત્ર જ કેટલું મોટું છે, એને ખાલી એનો બેઝિક સમજતા જ કેટલું બધું આવે. મહાપ્રભુજી કહે અડધા શ્લોકમાં કીધું કે ભાઈ જુદા જુદા લોકો જુદું જુદું માને છે જગત વિશે. પણ આપણે શું માનીએ છીએ તો આ એપ્રોચ છે મહાપ્રભુજીનો. જગત છે બ્રહ્મથી અલગ નથી, પણ બ્રહ્મનું જ આદિ ભૌતિક સ્વરૂપ. અક્ષર બ્રહ્મ છે બ્રહ્મથી અલગ નથી, પણ બ્રહ્મનું જ આધ્યાત્મિક સ્વરૂપ. અને કૃષ્ણ છે પોતે જ આદિદેવ સ્વરૂપ. આમાં આવશે બીજા સ્વરૂપ. વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ એકમ તસ્માદ વિલક્ષણ. એટલે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપો છે, એક જગતમય છે અને એક વિલક્ષણ. એ વિલક્ષણ એટલે હમણાં જે અક્ષર બ્રહ્મ સમજ્યું ને, બરાબર? એ પ્રશ્ન હોય તો કે દ્રઢી ન કરી. સારું. હા, નહીં એટલે તો સત્ય થાય. સત્ય એટલે હોવો પણ ના. આનંદ જો સચ્ચિદાનંદ એટલે આપણે ભગવાનનું એક નામ છે સચ્ચિદાનંદ. બરાબર? શું કામ? કારણ કે સત સ્વરૂપ છે, ચિત્ત છે અને આનંદ છે. તેમાં આનંદ એટલે આનંદ હતા. સત અને ચિત્તની જે માત્રા છે એમાં મર્યાદિત નથી, અનંત છે. એટલે પૂર્ણ મદદ પૂર્ણ પૂર્ણાંત પૂર્ણ. કારણ કે આનંદ છે, આનંદ છે એટલે અનંત છે, સીમિત નથી. એટલે પૂર્ણમાંથી પૂર્ણ પ્રગટે તો પૂર્ણ પૂર્ણ જ રહે છે. એ આનંદ આનંદનું વર્ણન કરે છે. હેપીનેસ નહીં, એનાથી એક સ્ટેપ આગળ. એટલે આપણે હેપીનેસ, જોય એ ફીલિંગ. અહીંયા આનંદનો મતલબ આધ્યાત્મિક એંગલથી, તાત્વિક એંગલથી આ હેપીનેસ વાળું તેમાં આવશે, સ્વાભાવિક રીતે આવશે. હેપીનેસ ક્યારે આવે? આપણને જ્યારે લિમિટેશન ના હોય ત્યારે જ હેપીનેસ આવે. આપણને મર્યાદા આવે કે તમારે આમ નથી કરવાનું, એટલે હેપીનેસ બધી ગાયબ. બરાબર? ચોકલેટ આવે નાના બાળક એક જ ખાવાની છે, આપીએ 5 ઇંચ એક જ ખાવાની, તો શું કહીશું આપણે? લિમિટ મૂકી. એટલે હેપીનેસ જોઈએ એટલે તારે જે ખાવું આટલું ચોકલેટ એટલે એ જલસા પડે, કારણ કે એમાં લિમિટ ના આવે. એટલે એ સહજતાથી હેપીનેસ છે એ આનંદનો જ એક ભાગ આવી જશે. પણ આપણે જેને હેપીનેસ સમજીએ છીએ એ આપણી માનવ સહજ ફીલિંગ છે. પણ આમાં આનંદ છે એ ખાલી હેપીનેસ કે જોય નથી, એ એનાથી બિયોન્ડ છે. ઓટોમેટિક સ્વાભાવિક રીતે હેપીનેસ કરતા બિયોન્ડ છે. એટલે હેપીનેસનો પાર્ટ એમાં ઇન્ક્લુડ આપણે સમજીએ. એટલા માટે ભાગવતમાં બધી આનંદની ગણતરી આવે છે ને, મનુષ્યનો આનંદ આટલો છે, ઇન્દ્રનો આનંદ આટલા મનુષ્યો જેટલો થાય, બ્રહ્માજીનો આનંદ આટલા ઇન્દ્રો જેટલો. શું એમની જે સત્તા છે, એમની જે મર્યાદા છે, એમની જે કેપેસિટી છે, એક સ્ટેપ બિયોન્ડ જતી છે. અને છતાંય એ બધું ગણિત આનંદ છે, અને અગણિત તો પરબ્રહ્મ છે. હા, વૈદિક માર્ગ એટલે વેદમાં જે યજ્ઞનું વર્ણન છે એમાં કીધું છે આવી રીતના. વૈદિક એ ભક્તિ માર્ગથી અલગ આમ એક રીતે નથી સમજવાનું, પણ વૈદિક માર્ગ જ્યારે કહીએ ત્યારે વેદના બધા નિયમો સ્ટ્રિક્ટલી લાગુ પડે. બરાબર? ભક્તિ માર્ગમાં એવું છે કે
ભગવાન સામેથી કૃપા કરીને ભક્ત સુધી પહોંચે છે. એટલે એમાં વેદના અમુક નિયમો, હવે આપણે અત્યારે વેદિકમાં જોયું તો આપણે પાડી જ ના શકીએ, કારણ કે એના નિયમો જ એવા છે. આપણે અત્યારે કલિયુગમાં આ સમયે 100% બધા નિયમોનું પાલન ના થયું છે. તો મહાપ્રભુજીનો જે માર્ગ છે એની ખાસિયત એમ છે કે ભાઈ મર્યાદા આપણને છે, વૈદિક માર્ગનું પાલન કરી શકવા અથવા ન કરવા. ભગવાનને મર્યાદા નથી ને કે કોનું સ્વીકારવું કોનું ના સ્વીકારવું. એટલે એમ કે ભક્તિ કરો, ભગવાન એના તરફથી સ્વીકારશે. ત્યારે વૈદિક માર્ગમાં નિયમ છે એટલે એક મર્યાદા છે, એટલે એ મર્યાદા માર્ગ ગણાય. એમાં પછી નિયમ લાગે, કર્મ માર્ગ છે એ બધા વૈદિક. એટલે વૈદિક માર્ગ ભક્તિ માર્ગથી વિરુદ્ધ છે એવું નથી, પણ એ વેદ વિહિત માર્ગ છે. વેદ એ કીધું એમ કરવાનું. એટલે પદ છે ને કેસે કીજે વેદ કર્યો, સુરદાસજીનું પદ કેસે કીજે વેદ કર્યો. પછી હરિમુખ દેખત વિધિ નિષેધકો નાહીને થોર રહ્યો. એટલે હરિના દર્શન કર્યા પછી હવે વિધિ ને નિષેધ ના કાંઈ હવે બધું મગજમાં રહ્યું જ નથી. તો વેદ કીધું એમ કેમ કર્યું? એ ભક્તિ માર્ગ છે, એ ભક્તિ માર્ગની ભાવના છે. સુરદાસજીને આવેશમાંથી આવેલું. એટલે આપણે એને રૂલ તરીકે સમજવાને બદલે ભક્તિનો આવેશ એ રીતે સમજવું. ઓકે.